એક દીકરી નહીં 400 દીકરીઓના બાપ બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થઈ ચૂક્યું છે. આશા રાખીએ આવતા વર્ષે 1000 દીકરીઓના બાપ બની સર્વજ્ઞાતિના સમૂહ લગ્નોત્સવને સફળ બનાવે એવું એકમાત્ર નામ આપણા જિલ્લાનું ગૌરવ ભામાશા ગોપાલભાઈ વસ્ત્રપરાને વિનંતી કરું. અત્રે ઉપસ્થિત થઈ શબ્દોથી સ્વાગત કરી આભારી કરશે ગોપાલભાઈ વસ્ત્રપરા. જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. પૂજ્ય બા ને મારા વંદન. જીપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટના આમંત્રણને માન આપી અને સંતો મહંતો ભાઈઓ તથા બહેનો અને વાલા બાળકો આ એક રામ સેતુની અંદર કોઈ હનુમાન બની અને કોઈ કિસ્કોલી બની અને સેવા આપવા પધાર્યા છો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જીપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટ 5મા સમૂહ લગ્ન ખાલી સમૂહ લગ્ન નથી, રક્તદાન, નેત્રદાન, પર્યાવરણ, બેટી બચાવ આવા સામાજિક કાર્ય કરી અને એક સમાજને નવી રાહ બતાવવા માટે અમે હરેક વખતે આ સૌરાષ્ટ્રની અંદર આવા આયોજન કરવી છીએ. એની અંદર 10 વર્ષથી મેકી અને 80 વર્ષના વૃદ્ધ અમારી હારે સ્વયંસેવકે ખંભો ખંભો મિલાવી અને અમને સહકાર આપે છે. અને મંચ ઉપર પધારેલા સર્વ મહેમાનો હરેક વખતે અમારા આમંત્રણને માન આપી અને અમારા મંચને શોભાવી અને અમરેલી જિલ્લાને પણ ગુજરાતનું ગૌરવ વધારવામાં સર્વે મહાનુભાવોનો પણ એટલો જ ફાળો છે. તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ જાજુ નહીં કહેતા મારા સમાજના ભાઈ બહેનો તથા બાળકોને ખાસ વિનંતી છે કે વ્યસન મુક્તિથી થોડા દૂર રહો. કાલે જ અમારા ચમારડી ગામની અંદર કન્યા કુમાર શાળાની અંદર એક કાર્યક્રમ હતો. 5મા ધોરણનો ભણતો વિદ્યાર્થી જે ગીતાનો સાર સાંભળ્યો, મેં એની પાસેથી જે શબ્દો સાંભળ્યા અને મારી સાથી ગજગજ આમ ફાટવા લાગી. મને એમ થયું કે હું આ કુમાર શાળાની અંદર 9 વાગ્યા સુધી ભણી, અભ્યાસ મેં 9 વાગ્યા સુધી કર્યો એટલે 4 ચોપડી. અને આ કુમાર શાળાનો વિદ્યાર્થી એવો ગીતાનો ઉપદેશ આપે કે માણસ એમ કહેશે કે મારીથી આમ ન થાય, મારીથી આ ન થઈ શકે, મારાથી આ ન થઈ શકે, પણ માણસ ધારે તે કરી શકે છે. આપણે ખાસ કરીને તો કલ્પના કરવાની જરૂર છે, વિચાર કરવાની જરૂર છે. કારણ કે આપણે એમ કહીએ કે મારાથી આ ન થઈ શકે. એક માણસ જો પ્લાન બનાવી શકતો હોય તો બેસવા માટેની તો આપણે વિચાર કરી શકીએ છીએ. આપણે એક દિવસ એવું નક્કી કરીએ કે સુરતથી અમરેલીથી સુરત જઈ, રાજકોટથી બોમ્બે જઈ કે હાલો ભાઈ રાજકોટથી બોમ્બે જવા માટેના 6000-7000 રૂપિયા છે, મારે એકવાર જીવનમાં પ્લેનમાં બેસવું છે. એટલે ઓટોમેટિક નક્કી થાય કે આ 7000 રૂપિયા કમાવા જ પડશે. એટલે બધો સંકલ્પ તમારો પૂરો થશે. નક્કી કરો, સંકલ્પ નક્કી કરવો પડે. મારા જીવનની અંદર મારા સંકલ્પના ઘણા મારા મિત્રો સાક્ષી છે. મેં મારા જીવનમાં ક્યારેય પીછેહટ કરી નથી. અને ગમે એવી પરિસ્થિતિ આવી હોય
તો હું પાળિયાદનો ઠાકર ને અમારા લેરા બાપાને શરણે કહું કે બાપા આમાંથી પાર ઉતારજો. મને વિશ્વાસ છે, હું કહું મારા મિત્ર સર્કલને ઘણાને કે મારો વિશ્વાસ કોઈ દે ન ડગે, કોઈની ગોળી ગોપાલ છમાડીની છાતીમાં ન કરે. વિશ્વાસ એ વાણ હાલે છે. વિશ્વાસ મિત્ર ઉપર એટલો વિશ્વાસ હોવો જોઈએ, ભાઈ ઉપર એટલો હોવો જોઈએ, બહેન ઉપર એટલો હોવો જોઈએ, ને બધા બાળકો ઉપર પણ એટલો હોવો જોઈએ કે આ મારા છે અને મારા જ રહેવાના છે. હું એટલું બધું બોલી શકતો નથી અને હું કાંઈ કોઈ વક્તા નથી, પણ આ તો મને મનમાં આવે ને એ બોલું છું. અમારે હરીશભાઈને એ કે હું તમને લખી દઉં ભાષણ. મેં કીધું મારી પાસે લખેલું ભાષણ હાલશે નહીં બા, મારા દિલમાં આવે એ હું બોલીશ. હું 1993માં 6ઠા મહિનાની 21 તારીખે સુરત ગયો છું અને મેં આ વિચાર મને કેમ આવ્યો કે મેં આ ગામની અંદર કોઈની પણ આતરડી દુભાવી હોય, આ જિલ્લાની અંદર, તાલુકાની અંદર, કે મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય, કે મને કોઈ સહકાર આપ્યો હોય, એનું ઋણ ચૂકવવા માટે હું આ કાર્યક્રમ હરેક વખતે મારા ગામની અંદર કરું છું. કારણ કે શહેરોની અંદર તો અમારે દાતાઓ સ્ટેજ ઉપર, અમારા મહેશભાઈ સવાણી અહીંયા બેઠા છે, મારા મિત્ર છે, એ પણ મારી જોડે એક શપથ લઈને બેઠા છે કે મારે પણ 1000 દીકરી પરણાવવાની છે. અમારા સૌજીભાઈ છે, એ પણ એ તો નક્કી ને 2000 પરણાવી દે, કારણ કે એ ચાલુ રાખે, અમે તો બંધ કરી દઈએ, અમારે પછી કેપેસિટી જોઈ ને. એટલે જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી અને સર્વ ધર્મ સર્વ સમાજનું જે આ કાર્યક્રમ થઈ રહ્યો છે, બા અમારી પાસે 10,000 સ્વયંસેવકો છે. હું 1લી તારીખેથી અહીંયા આવ્યો તો 18 કલાક મારી હારે અહીં રહ્યા છે, 18 કલાક. અને આજે તમે જોજો કે ગમે ત્યાં ઊભા છે, એકવાર એમ નહીં કે એને સ્થળ નહીં છોડે, એને આનંદ છે. અને હરેક વખતે હું સુરતથી ભાગીને સમાડી એટલે વહી આવું છું. મને ગૌરવ છે મારા તાલુકાનું ને મારા જિલ્લાનું કે હું જિલ્લાના ચમાડી ગામે જન્મો અને આવા માણસોની વચ્ચે મને કાંઈ પણ આવો ગમે ત્યારે ગમે એવી જરૂર હોય ત્યારે બધાએ મને સહકાર આપ્યો છે. એટલે જાજુ નહીં કહેતા, ઘણા સંતો અને બીજા બધા આગેવાનો બોલવાના છે. કોઈના નામ લેવાતા રહી ગયા હોય તો સમાયાસના માગું છું સૌની પાસે. બસ એટલું જ કહીને વિનવું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ.